તમને આગળ વાત કરી હતી ને, આપણે મોટા ટાંકા ઉપર એક્સપેરિમેન્ટ કરવાના છે. 1000 લીટરના ટાંકા ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે. ચાલુ પાણી આપણે પાસે એને ચોટાડવાના છે. કંઈ વાંધો નહીં, જો અટાણ પાણી ચાલુ છે. ટેપટી થોડુંક ઉપરથી હું લગાડી દઉં. હા તો રામ રામ ડેરે ને વરી પાછો એક એક્સપેરિમેન્ટ વિડીયો તમારો ભાઈ લઈને આવ્યો છે. અને એક્સપેરિમેન્ટ વિડીયો બહુ એટલે બહુ ઝીણકોક નાનકડો એવો છે. ને એક્સપેરિમેન્ટ આપણે કિના પર કરવાના છે તમને ખબર છે? મારી પાછળ છે વસ્તુ દેખાય? ये क्या है? આ હે ભાઈ એક ટેપ પટ્ટી, પણ આ નોર્મલ ટેપ પટ્ટી નથી. ઘણા બધા આને ઇન્ટરનેટમાં ફ્લેક્સ ટેપ કહે છે, પછી આ એલ્યુમિનિયમ ટેપ કહે છે, બુલ્ટી ટેપ કે એવા ઘણા બધાના નામ છે. અને આ ઇન્ટરનેટ વાળા ભાઈ આને કઈ રીતે માર્કેટિંગ કરે છે તમને બધાને ખબર છે? પહેલા એક કામ કરો, આ વિડીયો જોઈ લો. તમે જોયું ટેપ પટ્ટી આપણે ચોટાડીને ગમે નોર્મલ વસ્તુ ઉપર એ જોઈ લો, એકદમ સુકાયેલી વસ્તુ હોય. અને ઇન કેસ ત્યાં કંઈ ભેજ કે પાણી હોય ને તો પહેલાં આપણે એને સાફ કર્યું ને પછી ગમે એવી ટેપ પટ્ટી લગાડ્યું. પણ વિડીયોમાં તો એવી રીતના માર્કેટિંગ કરે છે ને, પાણીની દંદુડી થતી હોય ને તોય તમે ટેપ પટ્ટી મારી દેવો ને તો એ ને એ રોકાઈ જાય. મેં કીધું આ કઈ રીતે પોસિબલ થાય? ગમે એમ તો આની અંદર તો ભાઈ ગમ એટલે કે ગુંદર જ હોય. અને પાણી અને ગુંદરને બેને છત્રીનો આંકડો છે. પાણી આવે તો ગુંદર કઈ રીતે ચોટી શકે? આ લોકો એવી રીતે માર્કેટિંગ કરે છે. કઈ વાંધો ને, આપણે એ જ ચેક કરવાના છે. અને આપણે કેમાં ચેક કરવાના છે તમને બધાને ખબર છે? મોટા ટાંકાની અંદર આપણે ચેક કરવાના છે. પણ એની પહેલાં તમને જરીક ટેપ પટ્ટી દેખાડી દઉં. ટેપ પટ્ટી છે ને થોડી હેવી તો લાગે છે. તમે કહેવા ચોટતી કાં નથી? એમને નહીં ચોટીએ, કારણ કે આની ઉપર એ છે ને પ્લાસ્ટિકનું એક લેયર લગાડ્યું છે. પ્લાસ્ટિકનું લેયર આપણે છે ને કાઢવું જોઈએ. એ પ્લાસ્ટિકની ફિલ્મ તમે કાઢ્યો ને પછી જ હાજુ ચોટીએ. પણ આ પ્લાસ્ટિકની ફિલ્મ કાઢવી ને ભાઈ મગજનો છે ને દુખાવો છે. જો આ ટાઈપની કંઈક પ્લાસ્ટિકની ફિલ્મ આવી છે. અને તમે આને કોઈ પણ સરફેસ ઉપર લગાડી શકો. અને આ જોઈ લો, કેટલી ગમ વાળી છે. જો મારા હાથ સામું જાઓ તમે, જોવા દેખાય કેટલી ગમ મારી છે. તમે કોઈ પણ છે ને રફ સરફેસ ઉપર ચોટાડી શકો. જો મેં કેમ અહીં ચોટાડી દીધી, પછી આગળ ઉખેડીને પછી તમે જોજો આનો ગમ કેટલો હોય. હવે જો આને છે ને એક ખૂણેથી છે ને હું છે ને ઊંચી કરું તો દેખાય કેટલો ગમ આની અંદર ચોટેલો. હજી આ છે ને હરખી ચોઈટી નથી. આપણે હારી પટની ચોટાડી એટલે જો આવી રીતના લાંબી રેસા થાય રાખે. આટલી મજબૂત આવે છે. અને આ ટેપ જો આમ એકદમ હેવી લાગે છે. અત્યારથી જ મને હેવી ફીલ થાય છે. અને આઈ થિંક આ લગભગ એલ્યુમિનિયમની સરફેસ હોઈ શકે તો હોઈ શકે, બાકી કંઈ ખબર નહીં. પ્રાઇસની વાત કરું ને તો કંઈ એટલી બધી મોંઘી નથી. સમવેર અરાઉન્ડ 200, 300, 400 રૂપિયામાં તો ભાઈ આનો રોલ જડી જાય છે. ને કંઈ ખારી એવી ઓફર હોય ને તો 100 રૂપિયાની નજીકે ભાઈ આનો રોલ મળી જાય છે. તમને આગળ વાત કરી હતી ને, આપણે મોટા ટાંકા ઉપર એક્સપેરિમેન્ટ કરવાના છે. 1000 લીટરના ટાંકા ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે. એના માટે પહેલાં મારે આને છે ને તોડવો પડીએ. તોડી નાખો હાલો. આજે તો ગયો ટાંકો. ના ભાઈ, એના માટે મારો ટાંકો નથી પતાવવાનો, કારણ કે ટાંકો ઓલરેડી પતેલો. જો દેખાડી દે, દેખાય અહીંયા ભાઈ? બહુ જબરો છે ને, ચીરો પડી ગયો છે. દેખાય અવડો મોટો ચીરો છે ને. આની ઉપર આપણે ફ્લેક્સ ટેપ મારવાના છે. હવે જેવી રીતના કંપનીવાળા દાવો કરે છે એવી રીતના જ ટાંકો ભર્યું, પાણી છે ને બહાર નીકળતું હોય ને ત્યારે જ આપણે ચોટાડ્યું. આ માર્કેટિંગ કરે છે એ ખરેખર સાચી રીતના છે કે ખોટી રીતના છે? હજી પાણી ના નીકળતું એનું કોરે ટેપ પટ્ટી મારી દઉં ને તો હું હજી 10% માની લઉં કે હાલો ટેપ પટ્ટી રહી જતી છે. પણ આમાં તમારે કેમ માનવું છે? કંઈ વાંધો નહીં, હાલો આને છે ને પેલા પાણીથી ભરી નાખી. ઢેડવામાં અહીંથી વરી અલગ નહીં તૂટી જાય ને, મને એ બીક છે. રેડી? આપણું પાણી ક્યાંથી આવે છે? આ રહ્યું. રેડી. અને આપણો તૂટેલો ભાગ ક્યાં છે જે તમને દેખાડી દઉં. જો આ રહ્યું, અહીં તૂટેલો ભાગ છે. જો તિરાડ, ઊભી તિરાડ તમને દેખાય, અહીં તૂટેલો ભાગ છે. અને અહીં મેં જો ગાભો ભરાયો એટલે ટેમ્પરરી જો હાલી જાય ને તો ઠીક છે. થોડુંક આપણે પાણી ભરાવા દઈએ. કેટલે સુધી ભરવા દઈએ? એટલે સુધીનું આપણે પાણી ભરાવા દઈએ. એટલે આની અંદરથી ને પાણી નીકળવાનું ચાલુ થાય. પાણી નીકળવાનું ચાલુ થાય ને એટલે ચાલુ પાણી ભાઈ આપણે ટેપ પટ્ટી મારવાની. એના માટે હું ટેપ પટ્ટીનું બધું સેટઅપ કરી રાખું. ગાઈસ, મને લાગતું હતું કે હે ને આ એક જગ્યા ઉપરથી જ આપણો ટાંકો તૂટેલ છે, બટ આઈ વોઝ રોંગ. આ જોઈ લો, અહીંથી તૂટેલો છે. જોઈ લો, અહીં ચીંડી પડી ગઈ છે. ફેલ ટાંકો ભાઈ છે, આખો ફેલ ટાંકો છે. નાની કોરથી જો ધીરે પાણી નીકળવાનું ચાલુ થઈ ગયો ભાઈ. બાપો જો દેખાય તમને? હારીપટનું પાણી નીકળીએ ને પછી જ આપણે હે ને ચાલુ કરીએ. મિત્રો હે ને ઓલું જે હોલ છે ને એ તો બહુ જબરો છે, આખી તિરાડ છે. મેં કીધું પેલા ઝીણકામાં આપણે ટ્રાય કરી. ઝીણકું છે ને લો પ્રેશર છે, એમાં કેવાક રિઝલ્ટ આવે. મેં ઉપરનું જો આ પન્ની ઉખાડી લીધી છે. ટેપ વાળો ભાગ આપણે અહીંયા આવી ગયો છે. ને અહીંયા છે ને હું ચાલુમાં છે ને ચોટાડી દેવાને. મેં જરીક વધારે હેઠેથી ચોટાડી દીધું છે. નોટ બેડ, ચોટી ગયું હોય સારી રીતે, કંઈ વાંધો ના આવ્યો. લો પ્રેશરમાં તો હજી કંઈ વાંધો નથી આવ્યો.
ઝીણકી ચીંડી હતી એમાં ચોંટાડ્યું ને પરફેક્ટલી ભાઈ આપણું ચોંટી ગયું હોય ને આમાંથી એક એટલે એક ટીપું જો નીકળતું નથી તમને દેખાય સિંગલ ટીપું અહીંથી લીક નથી થતું અને હવે અહીં જો પ્રેશર ઘણું બધું વધી ગયું હોય કંઈ વાંધો નહીં હવે અહીંયા આપણે આપણું ફ્લેક્સ ટેપ મારી દેવાના hay એના માટેની મેં ટેપ પટ્ટી લઈ લીધી છે કેટલી જો છે અંદાજિત વધારે જ લઈ લઈ કંઈ વાંધો નહીં એટલે ટેપ પટ્ટી મેં લઈ લીધી છે અને પ્રેશર તમે જોઈ ગયો ઘણું એવું પ્રેશર છે કારણ કે એટલે સુધી ટાંકો ભરાઈ ગયો છે જો એટલે સુધી એટલે સમજો ને અડધાથી થોડોક ઓછું માની લ્યો પણ તોય પ્રેશર ઘણું છે એટલે આ પ્રેશરમાં આપણી ટેપ પટ્ટી આને ઝીલી શકીએ કે નહીં ઝીલી શકીએ જોઈ હવે આની ઉપરની આ કાઢવી ને એ બહુ મોટું મગજ ઓલો દુખાવો છે મગજનો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है हाँ મને ખબર છે તમારે બધાને પનવેલ જવું છે પણ આ ઉખડે તો થાય ને ઓકે રેડી મારા હાથમાં ખાસ ચોંટાડવાનું નથી દેવું ને કે મારા હાથમાં ચોંટી જાય ને તો અઘરું પડશે રેડી ચાલુ પાણી આપણે ભાઈ એને ચોંટાડવાના હે કંઈ વાંધો નહીં જો અટાણ પાણી ચાલુ છે ટેપ પટ્ટી થોડુંક ઉપરથી જ હું લગાડી દઉં પહેલાંથી ઉપર લગાડી દીધી હવે જો આવી રીતના ફૂલ પ્રયત્ન કરું હું ભાઈ કે સારી રીતે ચોંટી જાય પણ તમે જોઈ શકો છો જોઈ લ્યો એમને બહાર નીકળે છે હારી પટનું ભાર દઈ દઉં જોઈ લ્યો સાઈડમાંથી નીકળવા માંડે છે તમને જો દેખાડી દઉં વધુ ક્લિયર થાય ને એટલે દેખાય આ સાઈડમાંથી છે ને આ નીકળવા માંડે છે અને આ કંઈ ઉપરના ભાગમાં છે ને જેવી તેવી ચોઈટી છે બાકી હેઠળના ભાગમાં પાણીમાં તો કંઈ એટલે કંઈ ચોઈટી નથી એટલે આ તો વેસ્ટ છે એકદમ પહેલી ટ્રાય તો હાલો આપણી ખોટી હોઈ શકે કંઈ વાંધો નહીં આપણે બીજી ટ્રાય કરવાની કારણ કે આપણી પાસે પૈસો બહુ જાજો છે તો મેં બીજો ટુકડો લઈ લીધો છે જલ્દી વાંસે હટો હવે આને ચોંટાડવાના હે પહેલી ટ્રાય તો આપણી ફેલ ગઈ મેં કીધું હે ભાઈ કંઈક બીજું કંઈક ફોલ્ટ બોલ્ટ હશે જેમ જેમ ટાંકો ભરાતો જાય એમ પ્રેશર વધતું જાય છે અને હવે બીજી આપણે ટ્રાય મારવી હે આજુ ખરે હારીપટનું પ્રેશર દઉં અને પાણી નીકળવાનું છે ને ચાન્સ જ ના દઉં એ જોઈ હવે શું થાય ફેલ હે ભાઈ જોઈ લ્યો એમને પાણી નીકળે છે જોઈ લ્યો આ ચોંટવાનું નથી ચોંટી જાય ને તો થોડીક વાર મોખડી જાય એટલે આ ખોટા નહીં ખોટીના પેટના છે તમે જોયું મિત્રો આપણો કેટલો અડધેથી ઓછો આપણો ટાંકો ભર્યો હતો ને આટલા પ્રેશરમાં જો આ ટેપ પટ્ટી ના ચોંટાડી શકતી હોય તો આ ટેપ પટ્ટી કાંઈ એટલે કંઈ કામ નથી હવે જો મેં આખો ટાંકો ભરેલ હોય પછી મેં ટેપ પટ્ટી મારી હોય ને તો જેટલી ચોઈટી ને એટલી ના ચોટત એટલી જ મને ગેરંટી છે આ ફ્લેક્સ ટેપને એલ્યુમિનિયમ ટેપ વાળા જે માર્કેટિંગ કરે છે ને એ હિસાબથી હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ હું આ ખોટીના હે સોરી ખોટીને નહીં ખોટીના પેટના હે હાવ તો બસ આજનો ઝીણકો કેવો એક્સપેરિમેન્ટ આપણે પૂરું કરી નાખી એક્સપેરિમેન્ટ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને બીજો કોઈ એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ કરવાનો હોય ને તો એ કોમેન્ટમાં લખી નાખજો તમારો ભાઈ એ પૂર્ણ કરી દેવાનો હોય જલ્દીથી જલ્દી વિડીયો આવે એવો પ્રયત્ન કરવાનો હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેડી રામે રામ ડેરાને નેક્સ્ટ એક્સપેરિમેન્ટ ચેલેન્જમાં મળીએ હવે